મોહનથાળ બનાવવો 1 કિલા એકનો છે. દૂધ નાખી ધાબો દઈને થોડીક વાર આમ દબાવી દેવાનો, પછી પાછું ધીરે ધીરેથી થોડું થોડું ખોલતું જવાનું અને ચારણામાં કાઢી લેવાનું. સીતારામ, જય લીરબાઈમાં. હા સીતારામ. આજ સવારમાં બધું કામ રેડી કરી નાખ્યું. સોફાને કવર ને ધોવાના હતા. છઠનું કામ હતું, બધું થઈ ગયું છે અત્યારમાં. ત્યારે 11:30 વાગ્યા છે. આમ તો જો કે આ ઘડિયાળ થોડીક આગળ રાખી એટલે વાંધો ના. એમાં જાય એમાં વરસાદ ચાલુ થયો ને મેળો કરવા દે કે ખાલી ગાડી માટે મારીને ભાગી આવવાનું. અમે અત્યારે જઈએ છીએ પોરબંદર. એક રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન છે ને ત્યાં. ચાલુ થઈ ગઈ અડધીઓ કામ ચાલુ છે એટલે ઘણા છોકરાઓ આવી ગયા. એ કોલેજના હિસાબે આટલા બધા એમાં ફૂલ ડેવલપ થઈ જાય. હાને
આટો મારા જમવાનું તો કેમ કે મારે તો ગુરુવાર છે અને રાજુ સવારે એક વખત જમી લે પછી સાંજ સુધી ગમે ત્યાં લઈ જાવ ને આખો દિવસ કે ગમે ત્યાં તું ફેરવ પછી કઈ એવું ટેન્શન નહીં જમવાનું એટલે સવારે એક વખત ઘરેથી જમીને જ નીકળે. અમે જ્યાં ગયા હતા ઉદઘાટનમાં એ હોટલનું નામ છે, એ રેસ્ટોરન્ટનું નામ છે મારુતિ મિડવે, જે દ્વારકા હાઈવે ઉપર જ છે અને બહુ મસ્ત બનાવી છે. ટેસ્ટ પણ સારો હશે જમવાનો, કેમ કે એ લોકો હોટલ લાઈનના અનુભવી છે એટલે મસ્ત ટેસ્ટ હશે ત્યાંનો. જરૂર એક વખત ટ્રાય કરજો. અમારા જાણીતા જ છે એટલે ત્યાં ગયા હતા અમે. અત્યારે ઓપનિંગ છે આજે એનું.